એ બા તમે શીરો ખાધો કે નહીં? ખાધો ને શીરો કેવો બનાવ્યો દેરાણી જેઠાણી? અરે બહુ સારો. તો આ બે કેમ દાંત કાઢે છે? દેરાણી જેઠાણી બે રસોડામાં એક સાથે ભેગા હોય ને એટલે કાંક નવી આઈટમ બનાવે. ઈ પાકું 100%. ખાલી પૂછવાનું જ રહે શું બનાવ્યું છે આજે જમવામાં? દાળ ભાત શાક શીરો. આ શીરો બનાવ્યો છે. શીરો બનાવી નાખ્યો 9 વાગ્યામાં એટલે બપોર થાય એટલે ઠીકરા જેવો થઈ જાય એટલે મીઠો લાગે. રસ સવારમાં બધાય ખાધો અત્યારે એલો ખાવો તો શીરો એટલે શીરો હો તમારો. દેરાણીએ બનાવ્યો કે જેઠાણીએ? દેરાણીએ બનાવ્યો છે જો. વાહ ભાઈ વાહ, દેરાણીએ બનાવ્યો શીરો આજે ઠીકરા જેવો. બધા કહે છે ને કે વખાણ બહુ કરો છો એટલે વખાણ કરું છું. ગરમ ગરમ ખાશું. આ કોકડીઓ શું આવ્યું? શીરો કેવો બન્યો? હાલો બન્યો છે. હાલો ભાઈ આ મારો બટો કોઈ દી જો આને કેવું આવડે જો મેં તને કીધું તો કિલો હાલો. અને હમણાં તો કેરી છે એટલે બીજી કોઈ નવીન વાનગી તો મળતી નથી, બરાબર ને? કેરીનો રસનો તો અને આ લોટનો પિંડો શેનો બાંધે? પૂરી છે કે રોટલી રોટલી? ગરમીની પૂરી ખાઈને ખવાય. ન ખવાય પૂરી, મહેનત પડે એટલા માટે પૂરી ન ખવાય. જલ્દી બની જાય રોટલી ખાવા લાગે. શું કહો છો? પૂરી તો ફટાફટ બની જાય. હા થેન્ક યુ.